ટંકારિયાના અંજુમન દવાખાનાની પારખેત રોડ પરની નવનિર્મિત હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે 25 વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાના ટંકારિયા તરફથી યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન અંજુમન દવાખાનાની નવનિર્માણ હોસ્પિટલ પારખેત રોડ પર કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ટંકારિયા ગામના નવયુવાનો ઉપરાંત કંબોલી, પારખેત, સિદ્ધપુણ વગેરે ગામોના નવયુવાનો મળી કુલ 49 વ્યક્તિઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ પ્રસંગે અંજુમન કમિટી સભ્યો, માજી સરપંચ ઝાકીર હુસેન ઉમરા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર, મુસ્તાકભાઈ દોલા, નાસિર હુસેન લોટિયા, ઝુબેરભાઈ મામુજી, રિયાઝભાઈ પટેલ, આકિબભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા। ટંકારિયા અને આજુબાજુના ગામના ઘણા નવજુવાનોએ બ્લડ ડોનેટ કર્યું અને પાસ્ટ ટાઈમમાં બી અમે આવા ઘણા બ્લડ ડોનેશનના કેમ્પ કરેલા છે અને અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે આઈંદા બી અમે આવા લોકહિતના કામ કરતા રહીશું। અને આ અંજુમન હોસ્પિટલ બનાવવાનો એક ધ્યેય એ છે કે ટંકારિયા 25 કિલોમીટર ભરૂચથી દૂર છે અને ટંકારિયાની આજુબાજુ 20 થી 25 નાના મોટા ગામ આવેલા છે અને એમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે ભરૂચ જવું ના પડે તે ધ્યેયથી એક નો લોસ અને નો પ્રોફિટના ધોરણે મિડલ ક્લાસને પોસાય અને ગરીબને પોસાય એ હેતુસર એક મોટી હોસ્પિટલનું આયોજન કરવા જઈ રહ્યા છે। 50 બેડની હોસ્પિટલ છે અને એની સાથે સાથે ઇન્શાલ્લાહ ફ્યુચરમાં અમે મેડિકલ કોલેજનું બી આયોજન છે જેથી સમાજ અને દેશના નાગરિકોને તે કામ લાગે। એ હેતુથી અમે એક હોસ્પિટલનું નિર્માણ અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। તો દેશજનોથી અને વિદેશમાં વસતા આપણા ભાઈ બહેનોથી ગુજારિશ છે કે આ હોસ્પિટલને જેટલું બને એટલું ડોનેશનથી મદદ કરે। કામ ધીરું ચાલે છે અને અમારે ફંડની જરૂરત છે। તો હું લુકમાન ભૂટા ટંકારિયા પ્રેસિડેન્ટ અંજુમન હોસ્પિટલ આપનાથી રિક્વેસ્ટ છે કે આપ ખૂબ ભરપૂર મદદ કરશો। અસ્સલામુ અલૈકુમ।